ને ગીરા ધોધ વોટરફોલ છે ને હવે આપણે નીચે જઈએ અહીં તો એટલું બધું નહીં. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો ફરીથી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ બેકગ્રાઉન્ડનો વ્યૂ તમે જો એકચ્યુઅલી મસ્ત છે ને. આજે આપણે છે ને સાપુતારાની લાસ્ટ ડે છે. આપણે આજે આખો દી અંતે ફરવા જવાનું છે ને પછી નાઇટે છે ને રાતે આપણે પાછું ઘર બાજુ નીકળી જવાનું છે ને. આ વ્યૂ જો ઓહો હો કેમેરામાં તો કેપ્ચર ન થાય એવો છે ને. બસ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવી. ભાઈ નાઈ નાખ્યા છે મસ્ત મજાના. હજી વાતાવરણ છે ને એવું ને એવું છે, આમ ઝાકળ આવું દેખાતો ને આપણે ડુંગર હજી છે ને ઈવડો. હવે જઈ નાસ્તો કરવા માટે ને ભાઈ હવે ડાયરેક્ટ આપણે છે ને ઘરે જવાનું, એટલે ઘૂમવાનું છે પછી ઘરે જવાનું છે ને. આપણે આજ નાવામાં થોડોક વારો નહોતો આવતો તો એથી નહીં નાખ્યા. જિંદગી પૂરી થઈ જાય પણ આવડા લોકોના હે ને ફોટા પૂરા નહીં થાય કોઈ દિવસ. તો ભાઈ ડોક્ટર લઈને હાલ આવે છે ને હવે ભાગીએ આપણે ઘરે નથી જવાનું. હજી રાવને રખડવા જવાનું છે. હજી રખડવા જવાનું ભાઈ, પછી ઘરે આવું પણ હવે ડોક્ટર ને એવું પેક કરી નાખ્યું. ભાગીએ હવે. ભારત માતા કી જય. જય સાપુતારા. જય સાપુતારા. તો હવે ભાગ્યા છે રખડવાનું છે ને હજી તો. હજી ભાઈ રખડવાનું છે પણ ભાઈ આમ જો હાચું બહુ મોજ કરી યાર. ઘર બેઠા આવી છે મારા દિલમાં ભાઈ હું ઘરે ભાઈ કેટલા ટાઈમ થયા મિત્રો આવ્યા હતા. આખો દી હાર જ છે. ચાલો દેવસન ભાઈ ફૂલ મોજ. કઈ જગ્યાએ જઈએ આપણે? એક ધોધ છે ને ત્યાં જઈએ. યો ભાઈ નહીં ખબર. ભાઈ અત્યારે બસ માંથી અમે ઉતરી ગયા છે ને અમે જઈએ છીએ. હજુ ભાઈ આપણે કઈ જગ્યાએ જઈએ? વોટરફોલ ઉપર જવાનું છે. સાપુતારામાં આવેલો છે ને બહુ મજા છે. જાહો એટલે આમ ફૂલ એન્જોય. મને જોયો નથી પણ જોઈએ હવે કેવો છે. મને નામ નહોતું આવડતું એટલે હું કોકને ગોતું, કોઈ કોકને આવડે ને એને ગોતું. હજુ ભાઈ મળી ગયા. હાલો હવે જઈએ અમે ધીમે ધીમે પ્રસ્થાન કરીએ. હાલો ધીમે ધીમે હાલા જઈએ. હવે 1.5 કિલોમીટર જેવું આગું છે ભાઈ. અહીંયા છે ને એક બાજુ મોટરો ને એવું આવે છે ને એક બાજુ અમે હાલા જઈએ. થોડોક અમે રસ્તો હોય બ્રેક બ્રેક મારે ને ડાયરેક્ટ ઘૂમત થાય. હા તો આઈ કરો આમ ધ્યાન રાખવું પડે. બસ અહીંયા જો એટલે લઈને ટ્રાફિક જો કેવું ટ્રાફિક થઈ ગયું. હવે અમે તો હાલા જવું ધીમે ધીમે. ભાઈ ટિકિટ લઈ લઈ 5 લઈ લીધી. જવું હોય ને તો ટિકિટ લેવી પડે. 10 રૂપિયા ટિકિટ ના. ટિકિટ લઈ ભાઈ અહીંયા ને ગીરા ધોધ વોટરફોલ છે ને. હવે આપણે નીચે જઈએ અહીં તો એટલું બધું નહીં. કઈ આપણે ભાઈ હાલો નીચે જઈએ. ભાઈ આ છે ને ગીરા ધોધ વોટરફોલ છે. આમ જો અહીંયા ડ્રોન ઉડાડવાની પરમિશનની થોડીક ના પાડે પણ આપણે બોલા પણ કીધું છે કે જે મોટા સાહેબ છે ને એને પૂછી લો. આ પાડે ને તો ઉડાડજો. બાકી ડ્રોન તમે હારે લઈને આવેલા છે તો હમણાં પરમિશન આપે ને તમારા ડ્રોન ઉડાડશે મસ્ત તમને વ્યૂ બતાવીશું. ભાઈ આપણે ડ્રોન ઉડાડવાની છે ને પરમિશન લઈ લીધી ને કેટલા 250 રૂપિયા ડ્રોન ઉડાડવાનું. કેટલી મિનિટ કીધું આપણને? અડધી 30 મિનિટ જેવું છે ને ઉડાડવાનું. ભાઈ હંધુ લેખિત ને એવું લખ્યું હોય. હવે ડ્રોન ઉડાડીએ મસ્ત મજાના સિનેમેટિક વિડીયો ઉતારીએ. આપણા ગમે ના હોય ને ભાઈબંધ મળી જાય. કાલી સવા ભાઈ કચ્છ છે યાર. મજા આવી જાય. આપણે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હાલો ભાઈ જઈએ આપણે મજા મોજ કરીએ. આપણે અંદર ભાઈ હવે ડ્રોન ઉડાડીએ, ડ્રોન કાઢીએ. ભાઈ સારિંગ થયું કે મૂકેલો હતો જેમ થયું એમ. અમારો ડ્રોન હે ને ભાઈ આમ તો અહીંયા ઠેક ઉડે હે આસમાનમાં પંખીડાની જેમ. તડકો હે ભાઈ. કાલના હંધુ વાતાવરણ ખરાબ હતું પણ આ તડકો હે થોડોક. ભાઈ હાલો હવે ભાગીએ કેમ કે હંધાય કહેવા માટે હાલો 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 ભાગો ને. હવે તો જમવા જવાનું થાય છે લગભગ તો જાય બસમાં. હંધાય જો અમારા હંધાયથી ટુરિઝમ ના હતા. હંધાય તો વી ગયા મમ્મી રહ્યા પાછળ
ડ્રોન ને એવું હતું અમે ત્યારે. તો હાલો જઈએ. હાંધી વસ્તુ હોય ને આપણે વાહાડામાં છે એટલે બંબુ કહેવાય, બાસ કહેવાય. અહીંયા તો હંધી કહેતો હોય. આ વસ્તુ જો હંધી, આ જો મગર ને એવું જો હંધુય. આ શ્રાક આ સાર છે ને ભાઈ માછલી એ તે હંધુ બાંબોમાંથી કોટી ને આ જો હંધી હંધી છે ને હંધુ હાથે કરીને મસ્ત હંધુ બનાવે. જોરદાર હસ્તકલા હંધુ જોરદાર હો, મજા આવી ગઈ ભાઈ. અત્યારે ને બસે વ્યવા છે ને પત્તર વેલ જજો. આપણે એના મોટા કરવા માટે કેટલું પાણી પાઈ ને ભાઈ કેટલી મહેનત કરી પણ તોય આપણે એને બળી જાય. પણ અહીંયા તો કહું એટલા બધા પત્તર વેલ હંધે. એ ભાઈ ફૂલ દેખાડો તો તમે, દેખો कितना सुंदर फूल है. और ये जंगल तो देखो मोटू, ये तो बड़ा सुनसान जंगल है भाई. અત્યારે વરસાદ ચાલુ હોય ને જંગલ એવું હોય ને ભાઈ તમે સાટોય ને આવતો જો કેટલો સમજો ભાઈ. એટલી વાર ઘડીક વાર રહી ગયા, હવે પાછો આવવા મળશે. હાલો ભાઈ ભાઈ હવે હે ને બસ અહીંયા કઈક ઊભી રાખી હોટલ ટોલ છે. ઓહો ભાઈ કેવો ને ભૂખ લાગી, થોડોક નાસ્તો કરી લઈએ. હું નાસ્તો કરવો હે ખાઈ લેવું છે ભાઈ, નાસ્તો બસ્તો ના લે તો ભાઈ કંઈક ખાઈ લઈ. બાકાજી કે ઓય 5,000 ગાડીમાં બે હતો નામ બધા 4 તેની લેના કઈ ખાવાનું તો નથી આવ્યું એટલે સાઈસ ને પાપડ આવ્યું છે તમારે જો ભાઈ અંદર બાકાજી કે બોલાવે. હવે કેવા કોને ખબર વેટિંગ કરાવો અમારા આ ભાઈ ને એસી વાળી ઓલી રૂમમાં ખાવા ગયો. અમે 4 જણા હતા ને તે આપણે આવડું હશે ને આપણું બિલ આપણે છે ને 730 રૂપિયાનું આવ્યું. તો 730 રૂપિયા આવડા બે નું ને અમારે આપણે કેટલું આવ્યું 740 રૂપિયા. અમે 4 જણા હતા ને તે 740 રૂપિયા ને આવડા 2 જણા 730 રૂપિયા. બે છોકરાને દબી દીધા મજા આવે હે મજા આવે ભાઈ. કેવો ના ડિસ્કો કરતા ને ગરમી થઈ ગઈ આમ જો પલ્લી ગયા આમ જો પલળી ગયા ગરમી થઈ ગઈ તો હા બહુ ડિસ્કો કર્યો કા. હા ભાઈ મજા આવે. ચાલો દિવસે આપણે બધા મિત્રો સાથે એટલે મોજ કરવાની છે. ભાઈ એક ઠેકાણે બસ ઊભી રાખીએ. હવે વાગી જશે 9 ને આપણે થોડુંક વાળું કરતા જઈએ. નાસ્તો વાળું કરી લેવી નહીં ક્યારમાં તો પછી જઈ ઘર બાજુ આવડા પાસે ને હાઈ ફાઈ બોટલ જ ગોતામ જોરદાર વાળી. નબળું ખાવાનું જ નહીં, નબળું ખાવાનું જ નહીં. આ બે મિત્રાણીઓ भाई हम तो शुरू होते ही खत्म हो गया है। હાલો ભાઈ ખાઈ લઈએ. આ શું ઊંધું મગાવ્યું તમે એલા તો કોઈ મગાવ્યું આ ગાંઠિયાનું શાક કે એલા પણ ઓ ને એવું મગાવ્યું. વાહ મગાવ્યું મોસ કરજો ભાઈ. કેટલા બધા સિક્કા પડ્યા તે હૃદય ભેગા કરી દો. ચોકલેટ લેવા માટે અંદે પાછી સિક્કા ભેગા કર્યા એટલે માગતા નતો અંદર પણ ભાઈ ભાઈ ભેગા મેં જો આ બધે છે ને આની હાટો થી ક્યાંય ચડાઈ દે એમ છે આપણ મસ્ત લાવતો આમ કઈક આમ જૂનું ચડી જવું જોઈએ કઈક એવું. આમાં કેટલી ચોકલેટ આવે જંજીરા હતા બધા એક જંજીરાની તો પણ અંધે ને વાટમાં ઉતારતા વાંધો. હવે અમે એટલા થોડાક મિત્રો હોઈતા છે. અમે હમણાં ઉતરી રહ્યા હોય જાંજમેર ઉતરી રહ્યા બાકી હવે લીધો બંધ કરો તમારું બધું. આમ આ ઉતરું ફોલાણું તો ભાઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જતો, ક્યાંય જતા નહીં કર્યા વગરના. ભાઈ આપણે ટ્રીપ પૂરી થઈ ગઈ છે ને આપણે ઉતરી ગયા જાંજમેર ઉતરાય ને અમારે અહીંયા ફોરવેલ લેવા આવે છે. આપણે બાપા સીતારામ જાય છે. અમે જાંજમેર બેઠા અને અમારા મિત્ર છે ને લેવા માટે આવી ગયા. મોટર લઈને આવ્યા એ કે હાલો અમે આવું છું હમણાં. એક ફોન પૈકી ભાઈ નરેશભાઈ હાજર છે ભાઈ. હાજર થયા હો. ધન્યવાદ. રાતના કરા 1-2 વાગ્યા છે ભાઈ. બે ઉપર ખાલી ફોન જ કર્યો ભાઈ તો ભાઈ આવી ગયા. હા હવે જાય ઘરે બાકી બોલ બાકા જીકી ફૂલ બાકાજી કી
ભાઈ આપણે હે ને મોટરમાં ઉતરી ગયા ને હવે હે ને ઘેરે જઈએ ને હવે સુઈ જાય ને સવારમાં પાછો બ્લોગ બનાવી ટાઈમ રહે ને તો આપણે સાંજે બી એવા હતા ને અત્યારે હે ને હું તો બપોર થઈ ગયા આજની મારું હું બેસી ગયો હે થોડીક પ્રોબ્લેમ થાય મારે મિની બ્લોગ બનાવવામાં બાકી આપણું ગામડો જો પૂગી ગયા આપણે ઘેરે ને હવે થોડોક નાસ્તો કરી લઉં બસ આજનો વિડીયોમાં એટલું જ તમે હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી.